નમસ્તે ફ્રેન્ડ્સ, આજે હું તમારી માટે એક પંજાબી સબ્જીની રેસીપી લાવી છું જેમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે. આ સબ્જીને તમે કોઈ બી રોટી સાથે લઈ શકો છો, રાગીની રોટી, જુવારની રોટી અથવા નોર્મલ રોટી. સૌ પ્રથમ એક બાઉલમાં પતલું અને લાંબુ સુધારેલું કેપ્સિકમ અને ડુંગળી લેવાની. ત્યારબાદ તેમાં હળદર, મરચું અને ધાણા જીરું નાખી પછી તેમાં કસૂરી મેથી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી મિક્સ થઈ જાય પછી સિંગદાણાને સારી રીતે શેકી પછી તેને અધકચરા વાટી નાખવાના, અથવા તમે મિક્સચરમાં બી અધકચરા વાટી શકો છો. આ વાટેલા સિંગદાણાને ઈ મિક્સચરમાં મિક્સ કરી અને તેને સારી રીતે મિક્સ કરી લેવું. આ મિક્સચરને થોડીક વાર રહેવા દેવું. ગેસ પર લોયું મૂકી તેમાં ઘી અને તેલ બંને વસ્તુ મૂકી ગરમ થઈ જાય પછી તેમાં જીરું નાખવું અને આદુ મરચાં લસણની પેસ્ટ નાખવી. આદુ મરચાં લસણની પેસ્ટને સારી રીતે સોતરી નાખવી. સતરાઈ જાય પછી તૈયાર કરેલું મિશ્રણ એમાં નાખી દેવું. કેપ્સિકમ અને ડુંગળીને સારી રીતે ચડવા દેવી. સારી રીતે ચડી જાય પછી તેમાં પનીર અથવા ટોફુ કોઈ પણ ચાલે એ નાખી શકો. બંનેમાં પ્રોટીન હોય છે. પછી આ બધી વસ્તુને મિક્સ કરી સારી રીતે સાતરી લેવું અને ત્યારબાદ તેમાં દહીં નાખવું. દહીં ગેસ બંધ કરીને નાખવું જેથી કરીને દહીં ફાટી ન જાય. દહીં નાખ્યા પછી ગેસ ફરીથી ચાલુ કરી એને થોડીક વાર સાતરવા દેવું. તેલ છૂટું પડે ત્યાં સુધી સાતરવા દેવું. સો ફ્રેન્ડ્સ, રેડી છે પંજાબી દહીં પનીરની સબ્જી. ટેસ્ટી છે એકદમ આ સબ્જી. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ.